નમસ્કાર ખેડૂત મિત્રો, શ્યામ એગ્રો કેમિકલ્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે આજ ખોખૈયા મનસુખભાઈ થોભણભાઈની વાડી આવ્યા હી. એમને આપણે આ ધર્માગોલ્ડ વેરાયટીનું વાવેતર કરેલ છે. એ આપણે તમે આ જોઈ શકો હો. આપણે મનસુખભાઈ આ ધર્માગોલ્ડમાં તમને રોગ જીવાય કેવું લાગે છે? હા ઓછી લાગે. હા ઓછી લાગે છે. અને આ કપા કેટલો 2 મહિનાનો થયો છે કે? હા 2 મહિનામાં થોડોક ઓછો હોય છે. 2 મહિનામાં હજુ થોડોક ઓછો છે. તો તમે જોઈ શકો કે આ હજુ કપાસ રહ્યો 2 મહિનાનો પૂરો નથી. નીના ફાલ જો ફાલ ફૂદડવા નીચે ઝીંડવા બંધાઈ ગયા છે. એ તમે જોઈ શકો હો. હજુ તો 2 મહિનાનો પૂરો થયો નથી તોય આટલો માલ પકડી લીધો એમ. અને હજુ આની વય ચાલુ જ છે અને એકદમ નરવો છે એમ, કંઈ રોગ જીવાય છે નહીં એમ. અને આમ જોઈ શકો તમે કે હે ને ટૂંકી ગાળી આમ આ ટૂંકી ગાળી આ ઝીંડવું બેવે આમ ટૂંકી ગાળીએ આમ લાઈન સર અને સિરીજ જ આવે આમ ઝીંડવાઈની. એટલે શું છે કે આ વેરાયટીનું મનસુખભાઈ વાવેતર કરાય કે ન કરાય? આ વાવેતર અમને ગમે જ છે સાહેબ. આ વાવેતર ગમે જ છે. એટલે આ વાવેતર કરવા જેવું છે એમ કે મનસુખભાઈ. બીજા કરતા આમાં ઉતારો પણ સારો લે. બીજી વેરાયટી કરતા એમ કે મનસુખભાઈ કે ઉતારો સારો લે અને ખીલામૂળ વેરાયટી છે. એટલે જાયત્રે ખાયત્રે હુકાવાના પ્રશ્ન ઓછા રહે. રોગનું સારું રહેશે, રોગ ઓછો આવે. રોગ ઓછો રહે, રોગ હાવ ઓછો રહે એમ કે.